i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લગ્ન એટલે માત્ર બે લોકોનું બંધન નહીં, પરંતુ સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી પણ। તારાપુરની દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા એવી જ એક અનોખી અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે। આગામી 8 ફેબ્રુઆરીએ યોજાનાર લાગણીના વાવેતર ચોથા સમૂહ લગ્નોત્સવમાં 115 યુગલો લગ્ન જીવનમાં પ્રવેશ કરશે। પરંતુ આ પહેલા સંસદ દ્વારા નવયુગલો માટે કર્યાવર વિતરણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે। દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુર દ્વારા આયોજિત લાગણીના વાવેતર ચોથો સમૂહ લગ્નોત્સવ આગામી 8 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 115 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે। લગ્નોત્સવ પૂર્વે સંસ્થા દ્વારા સમાજના દાતાઓના સહયોગથી નવયુગલોની કર્યાવર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં નવયુગલો પાસે કંકોત્રી લેખન કરવામાં આવ્યું હતું, જેનાથી લગ્ન પ્રસંગની ભાવુક અને સંસ્કારી સ્પર્શ મળ્યો। કર્યાવર અને ચોલી વિતરણ બાદ દીકરીઓના કંકુ પગલાં લેવાયા અને દરેક દીકરી તથા તેમના પરિવારને એક વૃક્ષ અર્પણ કરવામાં આવ્યું। લગ્ન જીવનની શરૂઆત સાથે પર્યાવરણ જતનની જવાબદારી સ્વીકારી આ વૃક્ષને પોતાના ઘરાંગણે ઉછેરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો। લગ્ન સાથે જીવનનું વાવેતર અને વૃક્ષ સાથે ભવિષ્યનું સંરક્ષણ। દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશનની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। નમસ્કાર દર્શક મિત્રો, નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે તારાપુર તાલુકાના જીસ્કા ગામે ભરવાડ સમાજ દ્વારા જે સમૂહ લગ્ન યોજાવાના છે, જેમાં 115 જેટલી દીકરીઓના પ્રભુતામાં પગલાં પાડવાની તૈયારીઓ ચાલી રહી છે। તો એના વિશે આપણે વાત કરીશું। શું મેડમ કહેશો? જી, અમારું એક ફાઉન્ડેશન છે, દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ। એના દ્વારા 115 દીકરીઓના અમે સમૂહ લગ્નનું જાજરમાન સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। અને અમારા મુખ્ય દાતા છે, જે આખા સમૂહ લગ્નના એક જ દાતા છે, વિજયભાઈ માલાભાઈ ભડિયાદરા, સુરત, જેમણે પોતાની દીકરીને પરણાવે એ રીતે આ દીકરીઓને પરણાઈ છે ને એટલું એ રીતે લગ્નનું આયોજન કર્યું છે અને એ દીકરીઓ માટે કરિયાવર પણ એટલો બધો આપ્યો છે, જો તમે જોઈ શકો છો। હા, અમે મારી જેવું દીકરીનું જતન એવું વૃક્ષનું જતન, મારી લાડલીને એક વૃક્ષ, અમે દરેક દીકરીને એક વૃક્ષ અમે કરિયાવરમાં આપવાના છીએ, જેના લીધે એ વૃક્ષનું પણ જતન કરે અને ભવિષ્યમાં એ વૃક્ષો બહુ જરૂરી છે, વૃક્ષો રોપવું। જી મેમ, આપનું નામ? મારું નામ નીરુ ભરવાડ છે। ઓકે, ધન્યવાદ। નામ જાણવા માંગીશ। અને આજે જે પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ એક અનોખી રીતે સમૂહ લગ્ન યોજાવાના છે, શું કહેશો? મારું નામ નીરુ ભરવાડ છે અને દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ તારાપુર દ્વારા 115 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં 40 થી પણ વધારે દીકરી મા બાપ વિહોણી છે। જી બેન, આજીવન દાતાર વિશે જણાવશો અને આજે જે કંકુ પગલાંનો જે કાર્યક્રમ છે એનું કહેજો। હા, એમાં એવું છે કે દીકરીઓ પ્રત્યે અમને ખરેખર દિલથી બહુ લાગણી છે અને દીકરીઓના કંકુ એમને એવું ફીલ થાય કે ચલો અમે પોઝિશન અમારી ખરાબ છે અથવા મા બાપ નથી, તો જે સ્પેશિયલી કરોડપતિ પણ ના કરે એવા લગ્નનું જાજરમાન લગ્નનું આયોજન કર્યું છે। અને અમારા દાતા વિજયભાઈ માલાભાઈ ભડિયાદરાએ જે સ્પેશિયલી એવું માને છે કે દીકરીઓના લગ્નમાં કોઈ કચાશ રહેવી જોઈએ નહીં, અને આજીવનના દાતાનું એવું છે કે અમે એકવાર દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવશું અને લાઈફ ટાઈમ એના ઇન્ટરેસ્ટમાંથી અમે સમૂહ લગ્ન કરીશું લાઈફ ટાઈમ। પર્યાવરણને લઈને વૃક્ષનો છોડ આપવામાં આવે છે, શું કહેશો? હા, એમાં અમે વિચાર્યું કે હવે આના ઉપર પણ જાગૃતતા આવવી જોઈએ, કેમ કે અત્યારે હવે બહુ જરૂર છે। તો પછી પર્યાવરણ વિશે બી મારી દીકરી જેવું દીકરીનું જતન એવું વૃક્ષનું જતન, મારી એક વૃક્ષ મારી દીકરીને નામ, એ કરીને થીમ કરીને અમે દરેક દીકરીને કરિયાવરમાં એક વૃક્ષ આપવાના છે। ઓકે, સરસ। સાહેબ, તારાપુર ગામના જીજકા ગામે આજ દીકરીઓનું પાનેતર વિતરણ અને કંકુ પગલાંનો ને એવો કાર્યક્રમ રાખ્યો છે, આપ પધારે, શું કહેશો? આજે જીજકા ગામે પાનેતર અને કંકુ પગલાંનો જે દીકરીઓનો પ્રોગ્રામ છે તેનું આજે વિતરણ કાર્યક્રમ રાખ્યો છે। આ શરૂઆત થઈ છે। આજે 115 દીકરીઓ, ટોટલ 112 થી 115 દીકરીઓના આજે અહીંયા સમૂહ લગ્ન થવાના છે 8 ફેબ્રુઆરીના રોજ। અને આ સુપ્રસંગે આ પ્રસંગની આજથી શરૂઆત થશે અને સતત 8 તારીખ સુધીના તમામ પ્રોગ્રામ ચાલુ રહેશે। જી સાહેબ, આજીવન દાતાનો પણ આજથી શરૂઆત કરીએ છીએ આપણે જીજકા ગામે, તો શું કહેશો? આમાં એક ટ્રસ્ટની સ્થાપન થશે, નવો ટ્રસ્ટ બનશે આખું, અને ટ્રસ્ટની સાથે સાથે અમે વિજયભાઈને પ્રમુખ તરીકે અમે સ્થાપન કરવાના છીએ અને બાકીના ટ્રસ્ટી મંડળ આખું ઊભું થશે અને આજીવન આ દીકરીઓ અહીંયા જીજકા ગામે તારાપુરની આજુબાજુમાં 100 દીકરીઓ, 100 થી 150 દીકરીઓ કાયમ પરણે છે।
એટલે એ દીકરીઓ કાયમ આના પ્રભુતાના પગલાં પાડે રહે અને કાયમ આ સમાજને આર્થિક રીતે કોઈ ખોટ ના રહે એના માટેની અમે લગભગ 5 થી 7 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરી અને એના વ્યાજમાંથી તમામ આ કાર્યક્રમ આજીવન ચાલુ રહે એના માટેનો આ પ્રોગ્રામ અમારો છે. જી, આપનું નામ, પરિચય ને આજે પાનેતર વિતરણનો કંકોત્રી લેખનનો કાર્યક્રમ રાખ્યો છે, શું કહેશો? નારણભાઈ ભરવાડ, દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુરના ટ્રસ્ટી. આજ રોજ 8 તારીખે અમારા સમૂહ લગ્ન છે, 8/2. એના ભાગરૂપે 112 જે કન્યાઓ છે એમનું આમ ટોટલ 100 કંકોત્રીમાં 12 છે પણ 115 થઈ છે અને 115નો આજે પાનેતર વિતરણ, કંકોત્રી લેખન અને કરિયાવરણ વિતરણનો આગોતરું આયોજન કરેલ છે અને એના ભાગરૂપે આજે દાતાઓનું સન્માન પણ રાખ્યું છે અને તમામ દાતાઓને પણ આજે સન્માન કરીશું અને આવનારા દિવસોમાં 8મી તારીખે અમારા અહીંયા આ જ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્ન 115 દીકરીઓના થશે. ઓકે, સર. જી વિજયભાઈ, આજનો કાર્યક્રમ, આપનું નામ, પરિચય. મારું નામ વિજયભાઈ પોપટભાઈ ભરવાડ, દ્વારકેશ ફાઉન્ડેશન સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ. આજ રોજ જીચકા મુકામે 115 દીકરીઓના કંકુ પગલાં, કંકોત્રી લેખન, ચોલી વિતરણ અને કરિયાવળ વિતરણનો પ્રોગ્રામ રાખેલ છે અને આવનારી 8 તારીખે 8/2 તારીખે 115 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. એ 8 તારીખનું અમારું સમૂહ લગ્ન છે. એ સમૂહ લગ્નના અનુસંધાને આ આગોતરું આયોજન અમે કરિયાવર વિતરણનું, કંકુ પગલાંનું અને દીકરીઓના ચોલી વિતરણનું કરેલ છે.